विवाद नहीं, भिखाजी तुम आगे बढ़ो। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। લોકસભા ચૂંટણીઓને લઈને સાબરકાંઠા બેઠક પરથી મોટો વિરોધ જોવા મળી રહ્યો છે। ભીખાજી ઠાકોરને ટિકિટ આપ્યા બાદ તેઓની ઉમેદવારી પરત ખેંચાતા ભારે વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। મિત્રો, વાત કરીએ તો સાબરકાંઠામાં શોભના બારિયાને ટિકિટ અપાતા ભાજપમાં ભડકો થયો છે। વિરોધ કરવા કાર્યાલય પર કાર્યકરોનો જમાવડો થયો છે। જોકે સૌથી પહેલી યાદીમાં સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ તેઓની અટકના વિવાદને લઈને ત્યારબાદ ફરીથી શોભના બારિયાનું નામ તેઓના સ્થાને જાહેર કરવામાં આવ્યું હતું। જોકે હવે તેને લઈને ભાજપમાં ભડકો થયો છે। સાબરકાંઠા લોકસભા બેઠક ભાજપ માટે વિવાદાસ્પદ બની છે। ભીખાજી ઠાકોરને રાતોરાત બદલીને પક્ષ પલટુની પત્નીને ટિકિટ આપતા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાય છે। મેઘરજના બજારો સજ્જડ બંધ પાળીને ભીખાજી ઠાકોરને સમર્થન જાહેર કરવામાં આવી રહ્યું છે। જોકે 2000 જેટલા કાર્યકર્તાઓએ ભીખાજી ઠાકોરના સમર્થનમાં ભાજપમાંથી રાજીનામા પણ આપ્યા છે। અરવલ્લીથી 2000થી વધુ ભાજપ કાર્યકરો દ્વારા રાજીનામા આપવામાં આવ્યા છે। ભીખાજી ઠાકોરના સમર્થનમાં આ રાજીનામા આપવામાં આવ્યા છે। ભીખાજી ઠાકોરને ટિકિટ કપાતા સમર્થકો રસ્તા પર ઉતર્યા છે। સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરને જ ઉમેદવાર બનાવાય તેવી માંગણી હાલ કરવામાં આવી રહી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ભીખાજી ઠાકોરનો એક મેસેજ વાયરલ થયો હતો। કોંગ્રેસમાં જોડાવાની પોસ્ટ વાયરલ થઈ હતી। ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયામાં તેને લઈને ખુલાસો પણ કર્યો છે। તેઓએ હવે ખુલાસો કરતાં જણાવ્યું છે કે હું ભાજપ છોડીને અન્ય પક્ષમાં જોડાવાનો નથી। આમ ભીખાજીને ટિકિટ આપ્યા બાદ તેઓની ઉમેદવારી પરત ખેંચાતા કાર્યકરોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। જ્યારે સાબરકાંઠામાં શોભના બારિયાને તેઓના સ્થાને ટિકિટ અપાતા ભાજપમાં ભડકો થયો છે। હવે જોવાનું રહ્યું કે ભાજપ મોવડી મંડળ તે બેઠકને લઈને શું નિર્ણય લે છે। મિત્રો, તેઓ બંનેના વિડીયો પણ અહીંયા તમે જોઈ શકો છો। આમાં કોઈ એવી ચર્ચા કે એવું કંઈ થયું હશે તો સંગઠન એનું કામ કરી રહ્યું છે અને જરૂર જણાય હું પણ એમાં સામેલ થઈશ અને બધાના આશીર્વાદ મેળવીશ। થોડો સમય જે કંઈ હોય તે પણ સંગઠન એનું કામ કરી રહ્યું છે અને કામ કરશે। મને વિશ્વાસ છે કે કાર્યકર્તા જનતા સૌ મારી સાથે છે। મોદી સાહેબના આશીર્વાદમાં 5 સાબરકાંઠા લોકસભાનો ભારતીય જનતા પાર્ટીએ મને કેન્દ્રીય પાર્લામેન્ટરી અને રાજ્યના પાર્લામેન્ટરીએ મને ઉમેદવાર સાબરકાંઠા પર બનાવ્યો હતો અને પછી પોતાને મને એવું લાગ્યું કે આ ચૂંટણી લડવા માટે મારે અસમર્થતા દર્શાવી અને એ રીતે ચૂંટણી લડવા માટે પોતાનું મેં મારા ફેસબુક પર મૂકી અને ના પાડી હતી। પરંતુ આજની જે વાત છે એ સમર્થકો કંઈ, હું તો સવારથી ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી છું એટલે પ્રદેશ કાર્યાલય આવી ગયો છું, પણ કે કાર્યકર્તાઓ કંઈ। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।